હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાન જેનો ચેપ્ટર 1 છે તેના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ. તો અહીં 1.9 પણ આપણે અટક્યા હતા. જો તમે 1.8 સુધીના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન ન જોયું હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. તો 1.9 પ્રશ્નમાં લખેલું છે કે નીચેની માહિતીનો ઉપયોગ કરી ક્લોરીનનો પરમાણ્વીય દળ ગણો. તો આ માહિતી આપણને આપેલી છે કુદરતી પ્રચુરતા અને મોલાર દળ. તો ક્લોરીનનું બંનેનું સરેરાશ આણ્વિક દળ ગણવાનું છે. સરેરાશ પરમાણ્વીય દળ બરાબર ક્લોરીન 35નું સાપેક્ષ ટકાવાર પ્રમાણ ઇન્ટુ પરમાણ્વીય દળ, જેનો આપણે સરવાળો કરીશું. ક્લોરીન 75નું સેમ ટુ સેમ સાપેક્ષ ટકાવાર પ્રમાણ ઇન્ટુ પરમાણ્વીય દળ અને છેદમાં લઈશું ક્લોરીન 35 અને અહીં 35 આવશે, 37 આવશે. 37 આવશે. ક્લોરીન 35 અને ક્લોરીન નું કુલ ટકાવાર પ્રમાણ તો પ્રશ્નમાં આપણને આપી દીધેલું છે ક્લોરીન 35નું સાપેક્ષ ટકાવાર પ્રમાણ છે 75.77 અને પરમાણ્વીય દળ આપણને આપેલું છે 34.9689. તો ક્લોરીન 35નું સાપેક્ષ ટકાવાર પ્રમાણ અને પરમાણ્વીય દળ આપણે લખીશું. ટકાવાર પ્રમાણ છે 75.77 અને પરમાણ્વીય દળ છે 34.9689. બરાબર. ત્યારબાદ સરવાળો કરીશું અને ક્લોરીન 37નું લઈશું. તો ટકાવાર પ્રમાણ છે 24.23 ઇન્ટુ પરમાણ્વીય દળ 36.9659. ઓકે. છેદમાં કુલ ટકાવાર પ્રમાણ લઈશું. તો 75.77 પ્લસ 24.23. તો પહેલાંનો આપણે ગુણાકાર કરીશું. તો આન્સર આવશે 2649.59 પ્લસ બીજાનો આન્સર આવશે 895.68 અને ક્લોરીન 35 અને 37નું ટકાવાર પ્રમાણ તેનો આન્સર આવશે 100. ત્યારબાદ આ બેનો સરવાળો કરતાં આપણને જવાબ મળશે 3545.27 ડિવાઇડેડ બાય 100. તો અહીં આન્સર આવશે 35.4526.
7. અહીં તેનો એકમ AMU અથવા યુ લખીશું. ત્યારબાદ 1.10 પ્રશ્ન પૂછેલો છે કે ઇથેનમાં 3 મોલમાં નીચેની ગણતરી કરો. તો પહેલો પ્રશ્ન છે કાર્બન પરમાણુના મોલની સંખ્યા, બીજું છે હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા અને ત્રીજું છે ઇથેનના અણુની સંખ્યા. તો પહેલા પ્રશ્નનો જવાબ ગણીએ. તો 1 મોલ ઇથેનમાં 1 મોલ ઇથેન એટલે કે C2H5માં 1 મોલ ઇથેનમાં 2 મોલ કાર્બન હોય. અહીં ઇથેનમાં જોયું કે 2 મોલ કાર્બન છે, તો 1 મોલ ઇથેનમાં 2 મોલ કાર્બન હોય તો આપણે 3 મોલ માટે ગણવાનું કીધેલું છે. તો 3 મોલ ઇથેનમાં C2H6 આવશે. C2H6માં કેટલા મોલ કાર્બન પરમાણુ હોય? અહીં પણ પરમાણુ આવશે. તો 3 × 2 / 1 ત્રિએક રાશિનો ઉપયોગ કરતા અહીં 3 × 2 = 6 આવશે. તો 6 મોલ કાર્બન પરમાણુ. તો 3 મોલ ઇથેનમાં 6 મોલ કાર્બન પરમાણુ હોય. ત્યારબાદ બીજો પ્રશ્ન છે. પ્રશ્ન આપણને પૂછેલો છે કે હાઇડ્રોજન પરમાણુમાં મોલની સંખ્યા ગણો. તો તેવી રીતે જ 1 મોલ ઇથેનમાં હાઇડ્રોજન કેટલા છે? હાઇડ્રોજનના 6 મોલ છે. તો 1 મોલ ઇથેનમાં 6 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય. તો 3 મોલ C2H6 ઇથેનમાં કેટલા મોલ હાઇડ્રોજન પરમાણુ હોય? સિક્સ × 3 / 1 6 તારી 18. તો 18 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પૂછેલો છે કે ઇથેનના અણુની સંખ્યા ગણો. તો એક મોલ ઇથેનમાં એવોગાડ્રો અંક 6.022 × 10⁻23 10⁻23 જેટલા અણુ હોય. તો 3 મોલ ઇથેનમાં કુલ અણુની સંખ્યા is equal to 3 × 6.02 × 10⁻23.
જેટલું હોય. 1.8 જે દાખલો બાકી રહી ગયો છે. તો આયર્ન ઓક્સાઇડનું આણ્વીય સૂત્ર ગણો, જેમાં આયર્ન અને ઓક્સિજનના 10% અનુક્રમે 69.9 અને 30.1 છે. તો ચાલો આપણે ગણીએ. 2 તત્વો આપેલા છે, એક Fe અને એક ઓક્સિજન. Fe એટલે કે આયર્ન અને O એટલે ઓક્સિજન. તેના ટકા આપેલા છે 69.9% અને ઓક્સિજનના ટકા છે 30.1%. પરમાણ્વીય દળ છે 55.85 અને ઓક્સિજનનો પરમાણ્વીય દળ 16 છે. મોલ ગણવા માટે ટકાને પરમાણ્વીય દળને ભાગીશું. તો ટકા કેટલા છે? 69.9 અને પરમાણ્વીય દળ 55.85. તો તેને ભાગતા આપણને આન્સર મળશે 1.25, નહીં મળશે 1.88. બરાબર. ત્યારબાદ ઓછામાં ઓછી સંખ્યા વડે ભાગીએ. જો ઓછામાં ઓછી સંખ્યા એટલે કે 2માંથી ઓછામાં ઓછી સંખ્યા કઈ છે? તો 1.25. તો 1.25 ને 1.25 વડે ભાગીએ તો આપણને આન્સર 1 આવશે, એટલે કે 1 મળશે. ને 1.88 ને 1.25 વડે ભાગતા અહીં આન્સર મળશે આપણને 1.5. ત્યારબાદ અહીં પૂર્ણાંક સંખ્યા જોઈએ છે આપણને, તો જ આપણે સૂત્ર નક્કી કરી શકીશું. તો 1 એ પૂર્ણાંક સંખ્યા છે, પણ 1.5 એ પૂર્ણાંક સંખ્યા નથી, જેથી કરીને આપણે 2 વડે ગુણીશું. તો 1 ને 2 વડે ગુણતા આન્સર મળશે 2 અને 1.5 ને પણ 2 વડે ગુણતા આન્સર મળશે 3. તો અહીં પ્રમાણસૂચક સૂત્ર છે Fe2O3. Fe2 Fe આપણને 2 મળે ને O આપણને એટલે કે ઓક્સિજન આપણને 3 મળે. ત્યારબાદ બીજો પ્રશ્ન પૂછેલો છે કે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરીએ. તો આ પ્રમાણસૂચક સૂત્ર છે. ત્યારબાદ અહીં આપણને આણ્વીય સૂત્ર ગણવા કહેલું છે. તો સૂત્રભાર બરાબર 1 Fe પ્લસ 1.5 સોળ. તો અહીં Feનું એટલે કે આયર્નનું આણ્વીય દળ છે 55.85 પ્લસ 24. તો સૂત્રભાર મળશે 79.85. હવે સંયોજનનું મોલર દળ સંયોજનોનું મોલર દળ બરાબર 159.8 ગ્રામ મોલ -1 છે. n બરાબર મોલર દળ છેદમાં સૂત્રભાર. તો 159.8 મોલર દળ છે અને સૂત્રભાર છે 79.85. આન્સર મળશે આપણને 2. આથી અણુસૂત્ર is equal to Fe1O 1.5 to
તો Fe2 અને O3 મળશે. તો આવી રીતે આપણને અણુસૂત્ર Fe2O3 મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 છે, એટલે કે 1.11 છે. 24 ગ્રામ ખાંડ એટલે કે C12H22O11 પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 લીટર કરવામાં આવ્યું, તો ખાંડની સાંદ્રતા મોલ લીટર -1માં ગણો. તો અહીં આપણને સાંદ્રતા ગણવા કીધેલી છે. તો આપણને સૂત્ર મોલારિટીનું લાગશે. દ્રાવ્યનું દળ અને કદ આપણને બંને આપેલું છે, તો આપણે ફટાફટ ગણીએ. દ્રાવ્યનું દળ ગ્રામમાં એટલે કે 20 ગ્રામ છે, અને દ્રાવણનું કદ 2 લીટર છે. તો આપણે પહેલાં તો ખાંડની મોલ દળ ગણીશું. તો ખાંડ C12H22O11 નું મોલર દળ. C12 એટલે કાર્બનના 12 મોલ છે, હાઇડ્રોજનના 22 મોલ છે, અને ઓક્સિજન 11 મોલ છે. કાર્બનનું પરમાણ્વીય દળ આપણને ખબર જ છે 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. બધાનો સરવાળો અને ગુણાકાર કરતાં જવાબ મળશે આપણને 342 ગ્રામ પ્રતિ મોલ. ત્યારબાદ મોલારિટીનું સૂત્ર મૂકતા મોલારિટી બરાબર દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનું મોલર દળ ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. બરાબર દ્રાવ્યનું દળ 20 આપેલું છે, 20 ગ્રામ છે, અને મોલર દળ છે આપણને 345 જે આપણે ગણ્યું છે, અને કદ આપેલું છે 2 લીટર. તો મોલારિટી આવશે બરાબર 0.029 મોલ પ્રતિ લીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 1.12 જો મિથેનોલની ઘનતા 0.793 કિલો લીટર -1 હોય તો તેનું 2.5 લીટર 0.25 મોલર દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈશે. તો અહીં આપણને કદ પૂછેલું છે. તો કદ શોધવા માટે આપણને શું જોઈશે? તો ઘનતા, મોલર દળ અને મોલારિટી જોઈશે. આપણને કદ પૂછેલું છે એટલે મોલારિટી ગણીશું. તો સૌ પ્રથમ આપણે ઘનતા શોધીશું. ઘનતા માટે આપણને શું આપેલું છે? ઘનતા ડાયરેક્ટ આપેલી છે. તો ઘનતા પરથી આપણે આપણને આપી દીધેલી છે એટલે શોધવાની રહેશે જ નહીં. મોલર દળ શોધીશું. ચાલો આપણે ગણીએ. તો ઘનતા બરાબર 0.793 કિલોગ્રામ લીટર -1. અહીં કિલોગ્રામ છે એટલે આપણે લીટર ગ્રામમાં ફેરવીએ તો 1000 વડે ભાગતા 793 ગ્રામ લીટર -1 મળશે. હવે અંતિમ કદ આપણને આપેલું છે એટલે કે V2 2.5 લીટર.
કદ 2.5 આપેલું છે અને અંતિમ મોલારિટી એટલે કે M2 ઇઝ ઇક્વલ ટુ 0.25 મોલર. હવે આપણે મિથેનોલનું મોલર દર ગણીશું. તો મિથેનોલનો મોલર દર, મિથેનોલ એટલે CH3OH બરાબર. અહીં 1 મોલ કાર્બન પ્લસ 3 મોલ હાઇડ્રોજન, બાકીના 1 મોલ જ છે. હાઇડ્રોજન આપણને 4 આપેલા છે, છેલ્લે H છે, તો 4 મોલ હાઇડ્રોજન અને 1 મોલ ઓક્સિજન. કાર્બનના પરમાણ્વીય દર 12 છે, હાઇડ્રોજનનો 1 છે, ઓક્સિજનનું 16 છે. અહીં આપણને આન્સર મળશે 32 ગ્રામ પ્રતિ મોલ. માટે મોલારિટી ઘનતા છેદમાં મોલર દળ. તો મોલારિટી એટલે કે મોલારિટી M1 શોધીશું. તો M1 માટે આપણને ઘનતા કેટલી આપેલી છે? તો ઘનતા 2793 ડિવાઇડેડ બાય મોલર દર આપણે ગણ્યું 32. તો આન્સર મળશે આપણને 24.78 મોલ પ્રતિ લિટર. આ આપણને M1 મળ્યું છે. અહીં આપણને કદ શોધવા કીધેલું છે. તો કદ પહેલાંનું શોધીશું. તેના માટે આપણે V1 બરાબર M2 V2નું સૂત્ર મૂકીશું. M1 આપણે હમણાં જ શોધ્યું 24.78 ઇન્ટુ V1, જ્યારે M2 છે 0.25 અગાડી જોયું તે પ્રમાણે, અને V2 2.5. તો આપણે અહીં V1 શોધવા કીધેલું છે. પ્રશ્ન પ્રમાણે 0.25 ઇન્ટુ 2.5 ડિવાઇડેડ બાય આ છેદમાં જશે 24.78. તો આન્સર મળશે આપણને 0.02522 લિટર. V1 બરાબર પોઈન્ટને આપણે 2 પોઈન્ટને જમણી બાજુ ખસેડતા પોઈન્ટને, તો 25.22 ml. mlમાં ફેરવતા આન્સર મળશે 25.22 ml. પ્રશ્ન પ્રમાણે આપણને V1 શોધવા કીધેલું છે, એટલે કે તેનું કદ શોધવા કીધેલું છે. તો આ જવાબ છે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને બાકી સ્વાધ્યાયના પ્રશ્ન જે આવતા વિડીયોમાં હું સોલ્યુશન કરીશ.